રાજકોટના કોંગ્રેસ નેતાની પોસ્ટનો મામલો ગરમાયો છે। પ્રદેશ કોંગ્રેસે પ્રવીણ સોરાણીને નોટિસ પાઠવી છે। 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસમાં કહેવાયું છે। પાર્ટીને નુકસાન થાય તેવા નિવેદન બદલ નોટિસ પાઠવવામાં આવી। કોંગ્રેસ કાર્યાલયની ઓફિસને લઈને વિરોધ થઈ રહ્યો હતો। ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને શહેર પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ફોન લાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। રવિ, આ શું આખી બાબત છે અને શું મામલો ગરમાયો છે? સંજીવની જરૂરથી જણાવી દઉં, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બધા પક્ષોમાં જે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચતો હોય છે। ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે આગેવાન છે પ્રવીણ સોરાણી, તેમણે તાજેતરમાં એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી, જેમાં તેમણે જે શહેર કોંગ્રેસનું કાર્યાલય છે તેને લઈને પોસ્ટ વાયરલ કરી હતી। તેમાં તેમણે જણાવ્યું છે કોંગ્રેસના જે નેતા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેની જે પ્રિમાઇસીસમાં જે શહેર કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાંથી દૂર ખસેડવું જોઈએ, કારણ કે તે પોતાની પ્રાઇવેટ માલિકી છે। શહેર કોંગ્રેસનું કાર્યાલય અલગ હોવું જોઈએ, ત્યાં બધાને માન સન્માન મળવું જોઈએ। અમે જ્યારે પ્રવીણ સોરાણીનો એવો આક્ષેપ પણ છે કે ભૂતકાળમાં અમારી સાથે વ્યવહાર સારો કરવામાં નથી આવ્યો, તેથી લઈ નવા શહેર પ્રમુખ છે રાજદીપસિંહ જાડેજા, તેમણે પણ તેને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે તમે ખરેખર તમારે નવું કાર્યાલય બનાવવું જોઈએ અને ત્યાં તમામ આગેવાનો કાર્યકરોને સરખો સમાન હક મળવો જોઈએ। કે આ બાબતની જે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ કરી ત્યારબાદ બંને પક્ષ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। હવે જ્યારે જે પક્ષ વિરોધી જાણે કામ કરતા હોય તે રીતના પ્રવીણ સોરાણીને છે તે પક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં તે અંગે ખુલાસો પણ માંગવામાં આવે છે। સંજીવી, ધન્યવાદ જાણકારી માટે રવિ। કોંગ્રેસ નેતા પ્રવીણભાઈ સોરાણી પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ સાથે પણ વાત કરીએ। પ્રવીણભાઈ, જે પ્રકારની પોસ્ટ અત્યારે મૂકવામાં આવી છે અને જે કંઈ મંદુક અથવા તો મતભેદ ચાલી રહ્યા છે, સૌથી પહેલા પ્રતિક્રિયા આપના તરફથી જાણવી છે કે આપનો શું મુદ્દો, આપનો શું પક્ષ છે? મનભેદ કે એવું કોઈ વસ્તુ છે નહીં, માત્ર એક પોલિસી છે પાર્ટીની કે ભાઈ ક્યાં કાર્યાલય બનાવવું જોઈએ। હું છેલ્લા 1.5 વર્ષથી અમારી માંગણી છે અને કાર્યાલય કોઈ પ્રાઇવેટ પેઢી છે એવું ચાલે છે એટલે અમે ત્યાં નથી જતા અને એ લોકો ઈરાદાપૂર્વક અમે કાર્યક્રમમાં અને પાર્ટીમાં ન જાય એટલે મિટિંગો ત્યાં બોલાવે છે। સહમાનના ભોગે રાજકારણ ન હોય। પ્રવીણભાઈ, જે નોટિસનો આખો મુદ્દો છે, નોટિસમાં કયા કયા મુદ્દાઓ છે, ઉલ્લેખ કયા મુદ્દાઓનો છે? બસ એ સોશિયલ મીડિયામાં મેં બોલ્યો છે એ બાબત છે, એ તો હું પાર્ટીને જવાબ આપી દઈશું। જે મારી વાતને છે એ હું પાર્ટીને રજૂ કરી દઈશ, 7 દિવસમાં ખુલાસો આપી દઈશ। અને કોઈ સમાધાનકારી વલણની વાત છે ખરી બંને વચ્ચે? ના, અત્યારે તો એવું છે નહીં, પણ પ્રદેશના આદેશ મુજબ ચાલવું પડે। પ્રદેશ કોંગ્રેસ કહેશે એમ કરશું। અચ્છા, અને જો તમારી જે કોઈ ડિમાન્ડ છે, જે માંગ છે, એ મુદ્દો હજી અમારી માંગ છે એ તો યથાવત રહેશે કે અત્યારે જે હાલ જે કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં તો અમે જશું જ નહીં, કારણ કે જ્યાંથી અમને અડધૂત કરીને કાઢ્યા હોય ત્યાં કોઈ જવાનો પ્રશ્ન જ નથી। તમારી સાથે સહમાનના ભોગે રાજકારણ ના હોય। તમારી સાથે કેટલા કાર્યકરો છે તમારા પક્ષમાં? ઘણા બધા છે, ઘણા બધા લોકો નથી જતા, મારી જેમ કોઈ ખુલીને બોલતું નથી। બિલકુલ પ્રવીણભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। કોંગ્રેસ નેતા હતા પ્રવીણભાઈ સોરાણી। તેઓએ કહ્યું કે જે નોટિસ તેમને પાઠવવામાં આવી છે, 7 દિવસમાં જેનો જવાબ આપવા માટેની આ નોટિસ છે, 7 દિવસમાં તેમને તેમનો જવાબ મળી પણ જશે। અને જ્યાં સુધી વાત છે એ કાર્યાલયની, તો જે અત્યારે કાર્યાલય પર વિવાદ ચાલી રહ્યો છે એ જૂના કાર્યાલય પર તેઓ હજી પણ ન જવા માટેની વાત પર અડગ છે અને તેઓ કહી રહ્યા છે કે નવું કાર્યાલય તેમને ફાળવવામાં આવશે અને સમાધાન જો કરવામાં આવશે તો નવા કાર્યાલય સાથે અથવા આગળ પોતાની આ જે માંગ છે તે અડગ સાથે તેઓ આગળ રહેશે।